નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું ભગવાન કુંભાણી આપ સૌનું ફરીથી એક વખત આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. 11 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાનમાં આપણે પ્રથમ યુનિટ એટલે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે આપણે અભ્યાસ કરતા હતા અને મનોવિજ્ઞાન વિકસિત ક્ષેત્ર જે હતું, જે વિકસિત જે ક્ષેત્રો છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે વિકસિત ક્ષેત્રો જે છે ક્યાં ક્યાં તે વિકાસ પામી રહ્યું છે, એટલે કે જ્યાં વિકાસ હજી થઈ રહ્યો છે, બરોબર, તે ક્ષેત્રો એટલે કે વિકસિત ક્ષેત્રો. એની અંદર આપણે 4 મુદ્દા જોયા હતા. આજે આપણે 5મો અને 6ઠ્ઠો એટલે કે જ્યાં જ્યાં વિકસિત થઈ રહ્યું છે, જ્યાં જ્યાં વિકાસ થઈ રહ્યો છે તેવા ક્ષેત્રો વિશે માહિતી મેળવતા. આજે મુદ્દો નંબર 5, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. એટલે કે મનોવિજ્ઞાન જે છે ને એ સમાજલક્ષી પણ છે, એટલે કે સમાજમાં રહેનારા લોકોનું અને એ લોકો કેવી રીતે રહે છે તેની પાછળ પણ મનોવિજ્ઞાન જે છે તેઓ અભ્યાસ કરે છે. સાથે એણે કીધું છે વ્યક્તિત્વનું. શેનું વ્યક્તિત્વ? એટલે કે આપણા માનવ જીવનમાં આપણું વ્યક્તિત્વ કેવું છે, કેવું હોવું જોઈએ, શેના કારણે બગડી ગયું છે. તો આ બધા વિશે મનોવિજ્ઞાન જે છે એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને સાથે એણે કયા હેતુઓ ઉપરાંત જે નિષ્ણાતો જે છે એ કયા ક્ષેત્રે કામ કરે છે, કેવા ક્ષેત્રોમાં કામ કરે છે તેના વિશે આપણે જાણીએ. હવે સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન જે છે એનું કાર્ય શું છે? તો આપણે કાર્ય એમ એટલું કહી શકીએ કે ભાઈ સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું. એટલે કે સમાજની અંદર આપણે જે આપણું વર્તન ઉદ્ભવે છે, આપણે આપણા પરિવાર સાથે, મિત્ર વર્તુળ સાથે કે પછી સગા સંબંધીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરીએ છીએ, કેમ ક્યારેક ઉગ્ર સ્વભાવમાં અથવા ગરમ સ્વભાવમાં ઝઘડો કરી બેસીએ છીએ, કેમ ક્યારેક કોઈનું ખોટું લાગી જાય છે. તો આવું સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા જે વર્તન જે છે એની સાથેનો અભ્યાસ કરવાનું અથવા એને સમજવાનું કાર્ય મનોવિજ્ઞાન કરે છે. ઉપરાંત આપણે એટલું કહી શકીએ કે કુટુંબ હોય, જૂથ હોય, લોકમત હોય, પૂર્વગ્રહો હોય કે પછી મનોવલણોમાં ફેશન, પ્રચાર વગેરે માનવ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે એક સાથે કુટુંબ રહેતું હોય, જૂથ હોય કોઈ પણ એક જ્ઞાતિનું, કે પછી લોકમત કે ભાઈ વધારે લોકો શું માને છે, લોકોનો મત શેમાં છે, સાથે પૂર્વગ્રહો એટલે કે લોકો કેવા પૂર્વગ્રહો રાખે છે. પૂર્વગ્રહોમાં એક ઉદાહરણ આપણે લઈ તાજેતરનું કે જે કોરોનાના કારણે જે મહામારી અથવા જે બીમારી વધી રહી છે તેઓ લોકોમાં કેવા પૂર્વગ્રહો છે, લોકોમાં કેવો ડર છે. તો એ બધો ડર અથવા પૂર્વગ્રહો અથવા માન્યતાઓ જે છે, જે ખોટી માન્યતાઓ છે, જે ન્યૂઝ ચેનલમાં સાંભળીને, કોઈકની પાસેથી સાંભળીને, બરોબર, અથવા કોઈકને એવું જોઈને પણ એવી માન્યતાઓ બાંધી લે છે કે આવું તો આ વ્યક્તિ તો આવો જ હોઈ શકે છે. ઘણી વખત આપણી દુકાને કોઈ વ્યક્તિ માંગવા આવે છે, બરોબર, તો ત્યારે આપણને લાગે છે આ તો બહુ આ બધા માંગણ આવું જ હોય છે ને આ બધા લોકો માંગવાનું જ કામ કરે છે અને કંઈ કામ નથી કરતા. દરેક વખતે આપણા જે પૂર્વગ્રહો, જે મનોવલણો હોય છે ને એના પ્રત્યે એક જ હોય છે. કેમ આપણે ક્યારેક એમ ન વિચારી શકીએ કે આપણને પણ એ લોકો સેવાનો મોકો આપે છે? નહીંતર એ લોકો ન આવતો તો આપણે રૂપિયો અથવા જે કાંઈ પણ વસ્તુને આપીએ છીએ કોને આપત? આપણે સામેથી ગોતવા જવું જ પડે. પંડિત એમ કહે કે ભાઈ તમે સેવા કરો અથવા પુણ્ય કરો તો આપણે બજારમાં નીકળવું પડે, આપણે કોને આપવું છે. જ્યારે આપણી પાસે સામે ચાલીને આવે છે ત્યારે આપણા પૂર્વગ્રહો ક્યાંક અલગ જ હોય છે. તો આવી રીતે પૂર્વગ્રહો પણ હોય છે અને મનોવલણો હોય એમાં ફેશન પણ આવી જાય. કેમ દર વખતે થોડોક મહિનો થાય, 2 મહિના થાય એટલે ફેશન બદલાઈ જાય? જેમ કે હમણાં તાજેતરમાં જે વાળની જે ફેશન આલી છે છોકરાઓમાં, બરોબર, 1 સાઈડ કે 2 સાઈડ, અમુકને તો 3 સાઈડ હોય છે. તો આવી રીતે અમુક જે ફેશન આલે છે અને ફેશનનો જે પ્રચાર થાય છે એની પાછળ પણ મન અને મનોવિજ્ઞાન સમાયેલું છે. દરેક પ્રવૃત્તિની અંદર જેમ મન હોય છે, મનમાંથી વિચાર ઉદ્ભવે છે અને વિચારમાંથી કાર્ય ઉદ્ભવે છે, તો એવી રીતે મનોવિજ્ઞાન જે છે એ દરેક મનની પાછળ સંતાયેલું છે. આગળ આ જે નિષ્ણાતો જે છે તેઓ લોકો વ્યક્તિત્વ, સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ વગેરે ઘટકોની અસરો જે છે એ તપાસવાનું કાર્ય કરે છે. આમાં નિષ્ણાતો જે હોય છે જેનો અભ્યાસ એને ઊંડાણપૂર્વક કરેલો છે તેઓ શું કરે છે? એ વ્યક્તિત્વ હોય કે પછી સમાજ હોય કે પછી સંસ્કૃતિ હોય કે પછી વારસો હોય કે પછી વાતાવરણની જે માનવી ઉપર જે અસર થાય છે તેનો અભ્યાસ કરવાનું કાર્ય આ નિષ્ણાતો જે છે તે કરે છે. સાથે તપાસે છે પણ અને એના ઉકેલ અથવા નિરાકરણ લાવવાનું પણ કાર્ય કરે છે. સાથે નિષ્ણાતો જે છે ને એ સેવાઓ પણ આપે છે. કયા પ્રકારની સેવાઓ? તો કે ભાઈ પૂર્વગ્રહો ઘટાડવા. કેવી રીતે માનવીના મનમાં પહેલેથી પડેલી પૂર્વગ્રહો અથવા પહેલેથી પડેલી માન્યતાઓ એને કેમ ઘટાડવી ધીમે ધીમે કરીને, તો એ માન્યતાઓ, પૂર્વગ્રહો ઘટાડવાનું કાર્ય કરે છે. સાથે એ લોકમત બદલાવવાનું પણ કાર્ય કરે છે. લોકોનો જે મત જે છે એ કદાચ ખોટી દિશામાં જઈ રહ્યો હોય, ટોળું હંમેશા કોઈ દિવસ સાચી દિશામાં નથી હોતું, ટોળું હંમેશા કદાચ મોટા ભાગે ખોટી દિશામાં જ હોય છે. એટલે એ ટોળું જે છે, લોકમત જે છે એને બદલાવવો કે પછી પ્રચારની રીત નક્કી કરવી
કે પછી આપણે એમ કહી શકીએ રીત નક્કી કરવી સાથે ફેશન અને રાજકારણ વગેરે ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાન જે છે એ કાર્ય કરે છે અને એનું નિરાકરણ લાવે છે. સાથે નિષ્ણાતો જે છે એ વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે, સારામાં સારો વ્યક્તિત્વ વિકાસ આપણે કરવો હોય આપણા જીવનનો, તો એ કેવી રીતે શક્ય છે. આપણો વ્યવહાર, આપણી વાણી, આપણા વિચારો, આપણા કાર્યો, એના દ્વારા આપણું વ્યક્તિત્વ સંકળાયેલું છે. તો એ વ્યક્તિત્વનો વિકાસ જે ઉત્તરોત્તર કરવો એ આ નિષ્ણાંતો આપણને જણાવી શકે છે મનોવિજ્ઞાન દ્વારા. તો એ નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરવો અને એની સાથે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે અને સાથે એને અસર કરતા પરિબળો જે છે એને પણ એ ધ્યાનમાં રાખે છે કે ભાઈ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં. એક પરિવાર પણ હોઈ શકે છે, એક સાથે હું એમ કહું કુટુંબ પણ હોઈ શકે છે, આખે સમાજ પણ હોઈ શકે છે અને એક વાતાવરણ પણ હોઈ શકે છે. મારો વ્યક્તિત્વ વિકાસ થાય, તમારો વ્યક્તિત્વ વિકાસ થાય, એ દરેકની પાછળ પરિવાર તો પહેલું જવાબદાર છે. કારણ કે પરિવારમાં જે રીતે બાળકનો ઉછેર થાય છે, મોટો થઈને તે બીજા સાથે એવો વ્યવહાર કરે છે. પરિવારમાં જો ખરાબ રીતે ઉછેર થયો હોય તો આપણે એમ કહીએ આ છોકરો ખરાબ છે, ના, પણ એનું પરિવાર જે છે એમાં એનો ઉછેર જ એવા પ્રકારનો થયો છે. તો એ પ્રકારે જે છે એ વ્યક્તિત્વ વિકાસ જે છે એની પાછળ કયા કયા મહત્વના પરિબળો એને અસર કરતા ઘટકો જે છે એ સેવામાં આપણે એમ કહી શકીએ કે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન જે છે એ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. તો આવી રીતે આપણે જોયું કે ભાઈ વિકસિત ક્ષેત્રોની અંદર સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન જે છે એ આવી રીતે મનોવિજ્ઞાન જે છે આપણા જીવન સાથે અને સમાજ સાથે સંકળાયેલું છે. સાથે પોઈન્ટ નંબર 6 જે છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જીવન ફલક એટલે જીવન આખું જ્યાંથી આપણને મળ્યું છે, આપણું જ્યાંથી જીવનની યાત્રા શરૂ થઈ છે ત્યાંથી લઈને મૃત્યુ સુધી, વૃદ્ધાવસ્થા સુધી, એટલે કે જીવન ફલક, આખું જીવન આવી જાય. હવે મનોવૈજ્ઞાનિકો લોકો આમાં એમ કહે છે કે જન્મ પહેલાથી લઈને, એટલે કે જ્યારે બાળક માતાના પેટમાં એટલે કે ગર્ભમાં હોય છે, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન હોય છે, ત્યાંથી એ મનોવિજ્ઞાનની એની જે પ્રવૃત્તિ છે શરૂ થઈ જાય છે. બાળક ત્યાં પણ મનોવિજ્ઞાન પ્રમાણે અથવા આપણે હકીકતમાં પણ આપણને ખ્યાલ છે કે ભાઈ મહાભારતની અંદર કૃષ્ણ જ્યારે સુભદ્રાને એટલે કે જ્યારે પોતાની બહેનને જ્યારે એ વાર્તા અથવા 7 જે ચક્રો જે છે વ્યૂહ તોડવાની જે વાત કરતા હતા અને એની બેન જ્યારે નિંદ્રામાં આવી ગઈ ત્યારે એના પેટમાં જે રહેલું અભિમન્યુ એ પણ આ બધી વાતોને 7 કોઠા સુધીની વાત જે છે એ માતાના ગર્ભમાં એને સાંભળી અને એના એ સાંભળી અને પછી યુદ્ધમાં 7 કોઠા સુધી જીતી ગયો. તો આવી રીતે બાળક જે છે એ ગર્ભાવસ્થા દરમિયાન પણ એનો વિકાસ થતો હોય છે. આગળ મનોવિજ્ઞાનમાં કીધું છે કે ગર્ભાવસ્થા, પછી શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા કે પછી વૃદ્ધાવસ્થા, યૌવન અવસ્થા પણ તમે લઈ શકો છો. તો આવી રીતે ગર્ભાવસ્થાથી લઈ શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધી બાળકનો અથવા માનવીનો જે વિકાસ થાય છે એ માનવીના વિકાસ પાછળ આ જીવન ફલક કે વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એ કામ કરી રહ્યું છે. હવે કેવી રીતે બાળકોનું વર્તન નાના હોય છે ત્યારે, થોડાક મોટા હોય છે ત્યારે, વૃદ્ધાવસ્થા દરમિયાન કેવી રીતે વર્તનમાં ફેરફાર આવે છે, કેવી રીતે એના વિચારમાં ફેરફાર આવે છે, કેવી રીતે એનું વ્યક્તિત્વ ઘડાય છે. તો આ દરેક પાછળ મનોવિજ્ઞાન જે છે એ ખૂબ સારી રીતે કામ કરે છે. સાથે એમ કહે છે કે ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થામાં પણ કામ કરે છે અને વૃદ્ધિ વિકાસને અથવા અસર કરતા પરિબળો, આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલો અને સમસ્યાઓ પણ લે છે. એટલે કે બાળક જે ગર્ભાવસ્થા દરમિયાન હોય છે ત્યારેથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી એને જે મુશ્કેલીઓ આવે છે, જે સમસ્યાઓને નડે છે, જે પરિબળો જે છે અસર કરતા જે પરિબળો જે છે એ બધાનું નિરાકરણ કે સમસ્યાનું સમાધાન કે પછી સોલ્યુશન એ બધું કેમ મેળવવું એની અંદર પણ આ જીવન ફલક કે વિકાસાત્મક મનોવિજ્ઞાન જે છે એ અભ્યાસ કરે છે. તે જણાવે છે કે ભાઈ બાળક જે છે નાનો હોય છે અથવા ત્યારે એનું વર્તન આવા પ્રકારનું હોય છે અને વર્તનમાં સુધારા લાવવા માટે આવા કારણો અથવા આવા જે આપણે પરિણામો જે છે અથવા આવી રીતે પ્રક્રિયા જે છે આપણે કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ બાળક જે છે એ નાનું હોય અને જ્યાં સુધી વૃદ્ધ થઈ જાય ત્યાં સુધીના એની જે મુશ્કેલીઓ આવે છે એનું સમસ્યાનું સમાધાન અને એનું સોલ્યુશન કરવાનું કામ જીવન ફલક વિકાસાત્મક મનોવિજ્ઞાન કરી રહ્યું છે. તો આવી રીતે આપણે સમજી શકીએ કે ભાઈ આપણા જીવનમાં આ ઉંમરમાં પણ અમુક મુશ્કેલીઓ આવે છે, એ પાછળ શું મનોવિજ્ઞાન હોઈ શકે છે તેના અંદર પણ અભ્યાસ કરે છે. હવે આ બધા જે મુદ્દા આપણે 6 સુધીના જોયા, 4 જે છે એ ગયા વિડીયોની અંદર આપણે જોયા હતા અને બાકીના 2 અત્યારે. તો આ જે મુદ્દા છે એ વિકસિત જે છે તે ક્ષેત્રો છે જેની અંદર વિકસિત એટલે કે વિકાસ થઈ રહ્યો છે, જેની અંદર હજી પણ સંશોધનો ચાલુ છે, જેની અંદર હજી પણ સમાધાન અથવા જેના નિરાકરણોના જે ઉકેલો જે છે અથવા જે પરિબળો છે એ હજી ચાલુ છે. અને હવે જે આપણે પોઈન્ટ લેવાનો છે તે છે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. કેવા મિત્રો? વિકાસશીલ, કે જેની અંદર પૂર્ણ રૂપે વિકાસ થઈ ગયો છે
એટલા માટે ઘણી વખત આપણે એમ કહી શકીએ કે આ વિકાસશીલ દેશ છે, આ વિકસિત દેશ છે. જેમ કે ભારત જે છે એ કેવો દેશ છે? વિકસિત દેશ છે. જેમ કે હજી વિકાસ કરી રહ્યો છે. પહેલા વિકાસશીલ હતો પણ અંગ્રેજોના કારણે પાછું બધું પડી ભાંગ્યું, એટલે વિકસિત જે દેશ એમાં ક્ષેત્રમાં થાય છે ગણતરી. અને અમેરિકા આપણે એમ કહી શકીએ કે એ કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. તો એનો વિકાસ થઈ ચૂક્યો છે બહુ સારી રીતે, અને હજી પણ તેઓ લોકો ખૂબ સારી રીતે વિકાસ કરે છે. અને ભારત પણ નવે આપણે જાણવા મળશે કે ખૂબ સારી રીતે બીજા વિકાસશીલ દેશોની સાથે કદમ મેળવી અને વિકાસ કરી રહ્યો છે. હવે આ વિકાસશીલ મનોવિજ્ઞાનમાં વિકાસશીલ ક્ષેત્રોની અંદર પહેલું પાસું છે તે છે બોધાત્મક મનોવિજ્ઞાન, એટલે કે બુદ્ધિને લગતી, મનને લગતી સમસ્યાઓ અને પરિબળો જે છે તે બોધાત્મક મનોવિજ્ઞાનની અંદર સમાવેશ થાય છે. ક્યાં ક્યાં પરિબળો? તો આપણે એમ કહી શકીએ કે જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર વગેરે. તો હવે આપણે કીધું સંવેદન એટલે કે આપણે સાંભળી દ્વારા, આપણી ત્વચા દ્વારા, કે પછી કાન હોય, નાક હોય, કે જીભ હોય, એ દરેક દ્વારા જે આપણે અનુભવીએ છીએ. કોઈ પણ હું એમ વિષય કરું કે હું શોકને સ્પર્શું છું, શોક મને કેવો લાગે છે, તો જે અનુભવ છે ને એ સંવેદન વસ્તુ દર્શાવે છે. અને એવી રીતે ચેતનાની પણ સંવેદનતા હોય છે. જેમ કે કોઈ વ્યક્તિને ખૂબ દુઃખ લાગ્યું હોય અથવા કોઈ દુઃખ પીડ્યું હોય અને એનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ થવા મળે તો શું થાય? તે સંવેદના છે આંતરિક રીતે. એવી રીતે આંતરિક અને બાહ્ય રીતે પણ સંવેદના હોય છે. પ્રત્યક્ષીકરણ એટલે કે વાસ્તવિક જોવું. પછી ધ્યાન, મેડિટેશન, ધ્યાનમાં બેસવું, પ્રાણાયામ, યોગ. સ્મૃતિ એટલે યાદદાસ્ત. તર્ક એટલે કે કોઈ પણ વિચાર જે આપણને કહેવામાં આવે છે એની સામે પ્રશ્નો કરવા. કેમ હોઈ શકે આવું? જ કેમ આવું ન હોઈ શકે? તો આવી રીતે તર્ક અને એને લગતા વિચારો સાથે સર્જનાત્મકતા અને નિર્ણય પ્રક્રિયા, અને સાથે છેલ્લું જે છે સમસ્યા ઉકેલ. આ બધા જે પાસા જે છે ક્યાં સંકળાયેલા છે? બોધાત્મક મનોવિજ્ઞાનની અંદર, બુદ્ધિની અંદર, મનની અંદર સંકળાયેલા છે. કે તમને કાંઈ પણ વસ્તુ નવી સર્જન કરવાનું મન થાય અથવા નવું સર્જન કરો, તે સર્જનાત્મકતા બને છે. અને સાથે તમે નિર્ણય પ્રક્રિયા, કોઈ પણ તમે નિર્ણય લો કે ભાઈ આજે આ લોકડાઉન છે અથવા અનલોક જે થઈ ગયું છે, હજી પણ આપણે ઘરે વિદ્યાર્થીઓ બધા બેઠા છીએ, તો આખો દિવસ દરમિયાન હું 3 થી 4 કલાક તો વાસે જ. એ નિર્ણય પ્રક્રિયા છે. અને એ નિર્ણય પ્રક્રિયા તમારું ફ્યુચર એટલે કે તમારું ભવિષ્ય બદલી શકે છે. તો આવી રીતે સમસ્યા ઉકેલ. કઈ કઈ સમસ્યાઓ આવે છે વાંચવા આડે? તો તમને વાંચવા નથી મળતું અથવા વાંચવું છે ને તમે નથી વાંચી શકતા, કઈ કઈ સમસ્યાઓ? એનો ઉકેલ પણ તમે પોતાના મન એટલે કે બુદ્ધિની રીતે કરી શકો છો. અને તમે ગમે ત્યાંથી તમે શરૂઆત કરશો એટલે ટાઈમ તો મળી જ જશે. તો એવી રીતે હરેક સમસ્યાનું સમાધાન જે છે એ બોધાત્મક મનોવિજ્ઞાન એટલે કે મન અને બુદ્ધિના લેવલે એનું સમાધાન, સોલ્યુશન છે. નવો મુદ્દો, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. તમને એમ થશે મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય લેવલે પણ કામ કરે છે? હા, એ સ્વાસ્થ્ય લેવલે પણ કામ કરે છે. શું કામ કરે છે સ્વાસ્થ્ય લેવલે? તો કે સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવવાનું અને લોક જાગૃતિનું કામ કરે છે. સ્વાસ્થ્ય લેવલે આપણા જે શરીરના જે સ્વાસ્થ્યને જે નુકસાન થાય છે એ નુકસાન ઓછું થાય એ લેવલે કામ કરે. સાથે તે કામ કરે છે લોક જાગૃતિ બાબતે. હવે આપણા શરીરને નુકસાન ક્યાં ક્યાં બાબતોથી થાય? આપણા શરીરને આપણું સ્વાસ્થ્ય ક્યારે જોખમાય? જ્યારે આપણને બહુ ખરાબ વ્યસનની ટેવ હોય, બહુ વ્યસનો હોય તો આપણું શરીરને નુકસાન થાય. હાલાકી અત્યારે સમયમાં જોતા કોરોનાથી પણ શરીરને નુકસાન થાય છે આપણા સ્વાસ્થ્યને. તેની પાછળ પણ મનોવિજ્ઞાન એના ઉકેલમાં અને સમસ્યાના સમાધાનમાં બેઠેલું છે. સરકારે પણ સમાધાન આપેલું છે કે ભાઈ તમે વધારેમાં વધારે સોશિયલ ડિસ્ટન્સ રાખો, બને ત્યાં સુધી બહાર જતા હોય તો માસ્ક પહેરીને જાઓ, અને આ ઘરે આવો ત્યારે હાથ પગ જે છે હાથ ખાસ કરીને સાબુથી 20 સેકન્ડ સુધી ધોવો. તો આવી રીતે જે સ્વાસ્થ્યને થતું નુકસાન જે છે એ અટકાવવાના કાર્યો પણ કરે છે. ખાસ કરીને કીધું છે કે એનું હેતુ શું છે? રોગોને થતા અટકાવવાનો. એટલે કે જે રોગ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે એ રોગ ઓછા થાય એ અટકાવવા માટે એનું કાર્ય કરે છે. અને સાથે અયોગ્ય જીવનશૈલીથી અથવા અયોગ્ય જીવનશૈલીના નુકસાનથી દૂર રાખવાનું કાર્ય કરે છે. આપણે અયોગ્ય જીવનશૈલી એટલે સવારે 8-8, 9-9, 10-10 વાગે ઊભું થવું શું કામ છે? આપણે એમ કહીએ કે ભાઈ સ્કૂલે તો કાંઈ જવાનું નથી, તો મમ્મી શા માટે ઉઠાડો છો? તો આવી રીતે અયોગ્ય જીવનશૈલી છે. આપણે આપણું જે બેડ અથવા આપણે જે કંઈ પલંગ અથવા પથારી જે કહીએ છીએ એને આપણે અસ્ત વ્યસ્ત રાખવી, આપણા પુસ્તકો ગમે ત્યાં મેકવા, ગમે એ વસ્તુ ગમે ત્યાં રાખવી. તો આવી રીતે અસ્તવ્યસ્ત જીવનશૈલી છે અને અયોગ્ય જીવનશૈલી કહેવાય. કોની સાથે કેમ વ્યવહાર કેવો, કેમ બોલવું, ક્યાં કેમ બેસવું, તો કેવી રીતે આ બધું જે છે એ અયોગ્ય જીવનશૈલી છે. એને નુકસાન ન થાય એના માટેના કારણો અથવા એના પરિબળો જે છે એનો અભ્યાસ કરી અને એનો જે છે એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એને રિપેર કરવાનું કામ, એને સારું કરવાનું કામ કરે છે. આપણી જીવનશૈલી સુધારવાનું કામ જે કોઈ કરતું હોય તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આ ક્ષેત્રમાં કામ કરે છે. સાથે એણે કીધું છે કે ભાઈ આ ક્ષેત્ર માર્ગદર્શન આપણને શું મળે? તો કે ભાઈ જીવન કેવી રીતે જીવવું, જીવન જે છે કેવી રીતે જીવવું, સાથે તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત.
તમારે કેવી રીતે જીવન જીવવું છે એ તમારી પસંદગી છે, મારે કેવી રીતે જીવવું છે મારી પસંદગી છે, પણ જીવન કેવી રીતે જીવવું જેથી બધાને પસંદ થાય કે આ બહુ ખૂબ સરસ રીતે જીવન જીવે છે, ખૂબ સરસ આની ટેવ છે, આના સારા વિચારો છે, આનો વ્યવહાર બહુ ખૂબ સરસ છે, આની સાથે વાત કરવામાં મજા આવે છે, આને મળવામાં મજા આવે છે. તો જીવન કેવી રીતે જીવવું ને એ પણ આપણને મનોવિજ્ઞાન શીખવે છે કે ભાઈ અયોગ્ય રીતે તમે જીવન ન જોવું અને અયોગ્ય રીતે તમારી જીવનશૈલી પણ ન બનાવો. તમારા જીવનમાં વ્યસનને આમંત્રણ ન આપો, તમારી નુકસાન કરે છે આપણા શરીરને. સારામાં સારી તમને કોઈ ગાડી આપી હોય ને તમે કેરોસીન નાખો એમાં પેટ્રોલની જગ્યાએ, પછી ગાડીને તમે જેમ ફાવે એમ હાંકો અને વર્ષ દિવસની અંદર પતી જાય, તમે શું કહો ગાડી છે વસ્તુ છે તો પતવાની છે? ના, એવું નથી. પણ ગાડીને સારામાં સારી સર્વિસ આપો, સારામાં સારી રીતે હાંકવાની શૈલી અપનાવો, સારામાં સારી રીતે એને પેટ્રોલ આપો સમયાંતરે, તો ગાડી સારામાં સારી જે કેરોસીનથી હાલે છે એના કરતાં 3, 4, 5 વર્ષ લાંબી હાલ છે, તમને હાંકવાની પણ મજા આવશે. નહીંતર તો 2 વર્ષમાં તો શું થાય, આખી ખકડધજ થઈ જાય ગાડી. તો આવી રીતે આપણા જીવનની ગાડી છે એ સારામાં સારી રીતે કેવી રીતે ચલાવી શકાય, કેવી રીતે જીવવું શકાય, તો એ જે મનોવિજ્ઞાન છે એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આપણને જણાવે છે કે આવી રીતે જીવવું. આગળ તમને વાત કરું કે આ જે મનોવિજ્ઞાન જે છે વિકાસશીલ, એ જે છે એ રમતગમતની અંદર પણ સમાવેશ છે. કે ભાઈ રમતગમતનું મનોવિજ્ઞાન કેવું કહે છે કે ભાઈ જે ખેલાડીઓ જે છે બરોબર રમતગમતની અંદર એની માનસિકતા જે છે એના વિશે ખાસ ધ્યાન રાખે છે. ખેલાડીઓ ને પોતાને રમતા રમતા ઘણી વખત સ્કોર ઓછો થાય, રન ઓછા થાય ક્રિકેટની અંદર, તો તેઓ હિંમત હારી જાય છે. હારા મારા ખેલાડીઓ ઊભા હોય ને અને તમને એમ કહે કે 6 બોલમાં 4 છક્કા જોવે છે તો 5 છક્કા જોવે છે, તો એને તરત ડિપ્રેશન આવી જાય, હારી જાય, હતાશ થઈ જાય કે કદાચ નહીં લાગે તો આ ક્ષેત્રે રમતગમતની અંદર પણ મનોવિજ્ઞાન શું કામ કરે છે, ખેલાડીઓની માનસિકતા મજબૂત બનાવી રાખે છેલ્લે અંત સુધી, કે ભલે ગમે એમ થાય હારી જાય પણ હારશું ને તો ગર્વથી હાલશું, પ્રયત્ન કરતા કરતા હારશું. આમ નિરાશ કે કોઈ ખેલાડી જે મેદાનને મેકી દે એમ નહીં કરીએ. તો આવી રીતે મેદાન મેકશું નહીં અને એવી માનસિકતા તૈયાર કરાવે છે મનોવિજ્ઞાન રમતગમતના ક્ષેત્રની અંદર. સાથે નવા રેકોર્ડ કેમ બનાવવા, તાલીમ વગેરે બાબતો પર કેમ ધ્યાન આપવું. ઘણી વખત નવા ખેલાડીઓ આવતા હોય છે ને તો એને તાલીમ પણ પૂરેપૂરી આપવી પડે છે, અને જે ખેલાડીઓ જૂના છે ને એની પ્રેક્ટિસ પણ ચાલુ રાખવી પડે છે. એની પ્રેક્ટિસમાં પણ ઇમ્પ્રુવમેન્ટ વધારો કરતો રહેવો જોઈએ અથવા કરવો પડે છે, કારણ કે વારંવાર પરિસ્થિતિ સરખી નથી હોતી. એક ઓવરની અંદર 6 બોલ સરખા નથી હોતા, તો એ માટેને તાલીમ અને પ્રેક્ટિસ પણ આપવી પડે છે. અને એ સતત તાલીમને પ્રેક્ટિસથી કંટાળી ન જાય તે માટે રમતગમતની અંદર મનોવિજ્ઞાન છે એ સારી રીતે કાર્ય કરે છે. આગળ વાત કરીએ કે રમતગમતની અંદર વાત કરીએ સાથે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન જે છે એ પણ વિકાસશીલ આ ક્ષેત્રમાં થઈ ગયું છે. એટલે કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે પર્યાવરણના ક્ષેત્રમાં, તો એણે કીધું છે કે ભાઈ ભૌતિક હોય કે સામાજિક હોય, એ પર્યાવરણનો માનવી સાથે શું સંબંધ છે, માનવીના વર્તન સાથે શું સંબંધ છે. હવે ભૌતિકમાં તો તમને ખ્યાલ છે કે જે વૃક્ષો જે છે, વાયુઓ છે, જમીન જે છે, એ પર્યાવરણ વિશે વાત કરી છે. જ્યારે સામાજિક પર્યાવરણ એટલે આપણા પરિવારનું, આપણા ઘરનું, કુટુંબનું, ગામ કે શહેરનું, આપણા સમાજનું એ વાતાવરણ કેવું છે, કેવી પરંપરાઓ છે, કેવી સંસ્કૃતિ છે, કેવો વારસો છે, કેવા રીત રિવાજો છે, તો એ બધું પણ આપણા વર્તન સાથે એ સંબંધ પણ ધરાવે છે અને અભ્યાસ પણ કરે છે, અને એ આપણા વર્તનને અસર કરે છે. હવે મારા રીત રિવાજો હોય બરોબર છે, અથવા મારી પરંપરાઓ હોય છે, એ મારા વર્તન સાથે તો ફેર પડવાનો જ છે અથવા અસર કરવાનું જ છે. જેમ કે હું કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મમાં હોય તો મને પૂજા પાઠ, મારો લોક વ્યવહાર, એ બધું જે છે એ મારી પરંપરામાં આવતું હોય રીત રિવાજોમાં, તો એ હું કરવાનો કે. તો આવી રીતે સામાજિક અને ભૌતિક જે છે પર્યાવરણ એ માનવીના વર્તન સાથે સંબંધ ધરાવે છે. સાથે એનો હેતુ પણ એને કીધો છે કે પર્યાવરણની જાળવણીનો હેતુ છે. આ જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એનો હેતુ શું છે, પર્યાવરણની જાળવણીનો. અત્યારે જે પર્યાવરણને અનહદ જે નુકસાન થઈ રહ્યું છે બરોબર, એના કારણે જે નુકસાનના કારણે માનવ જાતિને જે નુકસાન છે, માનવ જાતિને જે જીવવા માટે જે કોશિશો કરવી પડે છે, તે માટેથી ખાસ કહે છે કે પર્યાવરણની જાળવણી તમે કરો. પર્યાવરણ હશે તો તમામ સૃષ્ટિના જીવ હશે, અને પર્યાવરણ નહીં હોય તો સૃષ્ટિના દરેક જીવને જીવન ટકાવી રાખવા માટે પણ ઝૂઝવવું પડશે. સાથે એણે કીધું છે કે ભાઈ નુકસાન કયા કયા ક્ષેત્રો થાય છે, તો આપણે એમ કહીએ છીએ કે ટેકનોલોજીના કારણે અવકાશને નુકસાન થાય છે. મોબાઈલ હોય કે પછી ટીવી હોય કે પછી મોબાઈલનો ટાવર હોય, સ્પેસ સ્ટેશન હોય કે પછી રોકેટ હોય, આજે જે ટેકનોલોજીના કારણે અવકાશને નુકસાન થાય છે અને એ અવકાશના વાયુઓને પણ નુકસાન થાય છે. તો આવી રીતે તમામ ટેકનોલોજીના કારણે જે અવકાશને જે નુકસાન થાય છે, ઓઝોન સ્તરને જે નુકસાન થાય છે, તો આવી રીતે એ ટેકનોલોજી જે છે એ એટલી બધી વધી ગઈ છે જેના કારણે જે છે એ પૃથ્વીને નુકસાન થાય છે. સાથે એણે કીધું અણુશક્તિનું પરીક્ષણ. જ્યારે તેઓ અણુશક્તિ એટલે કે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરે છે ને, ત્યારે આજુબાજુની કેટલા કિલોમીટર સુધીનું પરીક્ષણમાં જમીન જે છે એ કેવી થઈ જાય છે, બિન ઉત્પાદક થઈ જાય છે, એટલે કે એમાં ઉત્પાદન પછી થતું નથી, બિન ઉપજાઉ થઈ જાય છે, જમીનનું બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ જાય. અને બોમ્બ ફોડવામાં હોય ને જાપાન અને નાગાસાકીની જેમ, તો માનવ જાતિનો પણ નુકસાન અથવા વિનાશ થઈ જાય છે.
આગળ કીધું છે જંગલોનો વિનાશ. જંગલોનો પણ વિનાશ થાય છે, સાથે સાથે નદી પ્રદૂષણ વધે છે, વસ્તી વધવાને કારણે બેકારી અને બેરોજગારી પણ વધે છે, અને વસ્તીને કારણે કચરાનો નિકાલ પણ વધારે થાય છે. તો આ બધા પાસાઓને કારણે એ માનવી જે છે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે એ બાબતે કયા કયા ક્ષેત્રે કામ કરવું જોઈએ અથવા કરે છે, બરોબર, જેના કારણે નુકસાન બને ત્યાં સુધી ઓછું થાય. તો તેવા બાબતે આપણને મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે તે આપણને સાવચેત પણ કરે છે અને એના સૂચનો પણ આપે છે કે ભાઈ બને ત્યાં સુધી ઓછામાં ઓછું નુકસાન કરવાની કોશિશ કરો, જેથી માનવ જીવન જે છે, આવતી પેઢી જે છે એ સારામાં સારી રીતે જીવી શકે. આગળ વાત કરીએ, મનોવિજ્ઞાન જે છે એ ગુના શોધન માટે પણ કાર્ય કરે છે. તમે એમ કહો કે સર ગુના થાય છે એની પાછળ પણ મનોવિજ્ઞાન? હા, સાચી વાત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુનાહિત કૃત્ય કરે છે અથવા કોઈ પણ જે અપરાધિત કૃત્ય કરે છે એની પાછળ એ વ્યક્તિનું જે મગજ છે એ ગુનાહિત વિચારોવાળું છે. હવે એ ગુનાહિત વિચારોવાળું કેમ છે, કેમ એના મગજમાં ગુનો કરવાનું આખો પ્લાન, આખી વ્યૂહરચના આવી? તો એ ગુના શોધન પાછળ પણ મનોવિજ્ઞાન જે છે એ કામ કરે છે. તો એ કામ કેવી રીતે કરે છે? તો કે ભાઈ ગુના પાછળના કારણો ગોતે છે. શું કરે છે? ગુના પાછળના કારણો. કેમ એનો ગુનો કરવા એ પ્રેરાય છે? કોઈ પણ ગુનેગાર કે ચોરી કરવા પ્રેરાય છે, કેમ ચોરને ચોરી કરવાનું મન થયું? ક્યાંક તો એવા પરિબળો છે ને, ક્યાંક તો એવી પરિસ્થિતિ છે ને એની. તો સાથે એણે કીધું પરિસ્થિતિ અને એવા સંજોગોને કારણે એનો પણ એ અભ્યાસ કરે છે કે ગુના થવા પાછળ કઈ પરિસ્થિતિ, કઈ સંજોગો જે છે આની પાછળ કામ કરે છે. સાથે એ લોકો એમ કહે છે કે ભાઈ ગુજરાતમાં ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે છે એ આ બાબતે આ ક્ષેત્રે બહુ વિશાળ કામકાજ ધરાવે છે. તમારે જો ત્યાં ભણવું હોય, એટલે કે ગુજરાત ગાંધીનગરમાં જે આવેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે છે તેની અંદર જે આ ક્ષેત્ર એટલે કે ગુનાહિત ક્ષેત્ર જે છે એની અંદર વિશિષ્ટ પોતાનું જ્ઞાન જે છે તે આપે છે. અને આની અંદર તેઓ બધા લોકો જે વિદ્યાર્થીઓ ભણે છે તેને આ ક્ષેત્રમાં તૈયાર કરે છે કે વધારેમાં વધારે ગુના જે બને છે એને ઓછા કેમ કરવા, એ ક્ષેત્ર અભ્યાસ કરે છે. તો ગાંધીનગરની અંદર પણ એ આ સરસ મજાની યુનિવર્સિટી આવેલી છે. અને સાથે એણે કીધું છે કે ઉપરાંત અપરાધમાં મનોવિજ્ઞાન એટલે કે આ અપરાધ જે મનોવિજ્ઞાન જે છે આપણે જોયું છે કે ભાઈ દરેક અપરાધ જે એની પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. તો આ બધા જે મુદ્દા જે કેવા છે, વિકાસશીલ, કે જેની અંદર આ મનોવિજ્ઞાનનો વિકાસ થઈ ચૂક્યો છે અને હજી પણ તાજેતરમાં હજી થઈ પણ રહ્યો છે. નવા નવા મુદ્દા આવે તો ઉમેરવા પણ પડે. તો આવી રીતે જે મનોવિજ્ઞાન વિકાસશીલ ક્ષેત્રો મેં તમને 5 જણાવ્યા, એ સિવાય પણ મનોવિજ્ઞાન જે છે અમુક ક્ષેત્રોમાં વિકાસ થઈ ચૂક્યો છે. કેવા કેવા ક્ષેત્રો? તો કે એમાં તમે કહેશો અપરાધ મનોવિજ્ઞાન, એક અપરાધની પાછળ પણ મનોવિજ્ઞાન છે. સાથે અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, આતંકવાદ હોય કે શાંતિનું મનોવિજ્ઞાન હોય, સાથે નારીલક્ષી પણ મનોવિજ્ઞાન આવેલો છે. સાથે એણે કીધું છે રાજનૈતિક મનોવિજ્ઞાન હોય, વ્યવસ્થા તંત્રીલક્ષી મનોવિજ્ઞાન હોય કે પછી વગેરે શાખા જે છે એ વિકસી રહી છે. એટલે કે આ બધી શાખાઓમાં છે ને એમાં મનોવિજ્ઞાન શું કરે છે? વિકસી રહ્યું છે. અને આ જે 5 મેં મુદ્દા જણાવ્યા છે એ વિકાસશીલ મુદ્દાઓ છે, જેની અંદર મનોવિજ્ઞાનનો વિકાસ થઈ ચૂક્યો છે. તો હવે આ બધા મુદ્દાઓ જે છે તમે પાઠ્યપુસ્તકની અંદર પણ વિસ્તૃત પ્રમાણમાં જણાવવામાં આવ્યા છે. તો વિકસિત અને વિકાસશીલ બંને મુદ્દાઓ પાઠ્યપુસ્તકની અંદર વિગતવાર તમે પણ રીડ કરી શકો છો. વિડીયોને ન સમજાય તો ફરીથી પણ તમે રિપીટ કરીને જોઈ શકો છો. તમને કાંઈ પ્રશ્ન હોય જીવનને લગતા કે પછી મનોવિજ્ઞાનને લગતા, તો પણ તમે મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી શકો છો. વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો. આ સમયનો ખાસ મારી એક પર્સનલ તમને બધાને સલાહ છે કે આ સમયનો સારામાં સારો સદુપયોગ કરજો, જેથી કરીને તમારા ભવિષ્યને એ સારામાં સારું બનાવી શકે અને આ સમયનો તમારા વ્યક્તિત્વના વિકાસનો, તમારા જીવનશૈલી સારામાં સારી બને તે સંદર્ભે પણ તમે અભ્યાસ કરજો અને આ સંદર્ભે તમે વિચાર પણ કરજો. જરૂર જણાય ત્યાં તમે મને મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો આવી રીતે તમારું જીવન સારામાં સારું બને, તમારું વ્યક્તિત્વ જે છે એ સારામાં સારું બને અને તમારું ભવિષ્ય સારામાં સારું બને તે માટે મનોવિજ્ઞાનમાં જે ક્ષેત્રો અથવા મનોવિજ્ઞાન જે વાત જણાવી છે જીવનમાં જરૂરથી ઉતારજો. ત્યાં સુધી હવે આગળ યુનિટ 1 જે છે એ અહીંયા આપણે સંપૂર્ણ કર્યું છે. યુનિટ 2 એટલે કે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ વિશે આવતા વિડીયોની અંદર નિહાળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને આનંદિત રહો એવી શુભકામના સાથે જય હિન્દ.